હેલો ફ્રેન્ડ, ક્લાસ 12 મેથ્સ સ્વાધ્યાય 5.2 માં ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 ની અંદર આપણે જોઈએ કઈ રીતે આપણે આને સોલ્વ કરશું. તો જો આપણને y ઇક્વલ ટુ sec tan રૂટ x આપેલ છે, તો સૌપ્રથમ આપણે secનું વિકલન થશે, ત્યારબાદ tan અને ત્યારબાદ રૂટનું. ચેન રૂલ્સ લાગુ પડશે, અહીંયા સાકરના રૂલ્સ પ્રમાણે ચાલવાનું છે. તો x ની સાપેક્ષ વિકલન કરતા તો બંને બાજુ આપણે d/dx લખીશું. sec ખૂણો આપણી પાસે tan રૂટ x આપેલ છે. તો secનું વિકલન આપણે ભણી ગયા કે secનું વિકલન sec into tan થાય છે. તો આપણી પાસે d/dx, જ્યારે આપણે sec x આપેલો હોય તો આપણે લખીએ કે એનો ખૂણો sec x into tan x. ખૂણો x અહીંયા x આપેલો છે એટલે x લખ્યું. અહીંયા આપણને ખૂણા તરીકે જો tan રૂટ x આપેલ છે, તો secનું sec into tan. તો પહેલા તો sec લખશું આપણે ખૂણા તરીકે જે આપ્યું છે tan રૂટ x into ત્યારબાદ tan બ્રેકેટની અંદર જે ખૂણો આપણને આપેલો છે tan રૂટ x. secનું વિકલન sec into tan એટલે sec into tan ખૂણો આપેલ છે. ત્યારબાદ sec ભૂલી જવાનું છે, tan રૂટ x નું વિકલન થશે ખૂણા તરીકે. તો ખૂણો અહીંયા આપેલું છે tan રૂટ x. આ રીતે આપણે આગળનું સ્ટેપ એમ રાખશું આપણે sec tan રૂટ x into tan રૂટ x. tan રૂટ x એટલે tan એ ખૂણો, તો tan નું વિકલન છે તો કે sec સ્ક્વેર x. tan નું વિકલન આપણને આપ્યું છે sec સ્ક્વેર x. d/dx પાછું tan વિધેય ભૂલી જવાનું, ખૂણાનું વિકલન, તો ખૂણા તરીકે આપેલું છે રૂટ x. આગળનું સ્ટેપ પાછું એમ રાખશો આપણે sec tan રૂટ x tan રૂટ x sec સ્ક્વેર રૂટ x into રૂટ x નું વિકલન થશે 1/2 રૂટ x. ત્યારબાદ રૂટ ભૂલી જવાનું, x નું વિકલન વિચારીએ તો dx/dx 1 એટલે રૂટ x નું, એટલે ફાઇનલી આપણો જે આવશે એ 1/2 રૂટ x લખી શકીએ. અને આપણે આગળ લખી શકીએ તો ઇક્વલ ટુ 1/2 રૂટ x ઇન્ટુ બાકીના સ્ટેપ એમનો sec tan રૂટ x ઇન્ટુ tan રૂટ x ઇન્ટુ sec સ્ક્વેર x. તો આપણો આન્સર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.